શું અમેરિકાના રસ્તા પર ચાલવું હવે ગુજરાતીઓ માટે જોખમી બની ગયું છે? એક અજાણ્યો ભાઈ જે બસ સ્ટોપથી લઈને ટ્રેન સ્ટેશન કે પછી દરેક ગુજરાતીઓ જ્યાં ભેગા થઈ રહ્યા છે કે પસાર થઈ રહ્યા છે તેનો પીછો કરી રહ્યો છે. રાતના અંધારામાં છુપાયેલા એજન્ટો અને અચાનક થતી અટકાયતો. શું આ માત્ર અફવા છે કે પછી કોઈ ભયાનક સત્ય? તમારી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને તમારા પરિવારથી હંમેશા માટે અલગ કરી શકે અને કઈ રીતે દેશ નિકાલનું સંકટ તમારા માથે તોળાઈ રહ્યું છે. આજે અમે આ રહસ્યમય અફવાઓ પાછળની એવી સચ્ચાઈ તમારી સામે લાવીશું જે સાંભળીને તમે ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરશો. અત્યારે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં એક ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે એવી વાતો વહેતી થઈ છે કે આઈસના એજન્ટો હવે જાહેર સ્થળો એટલે કે પબ્લિક ટ્રાન્ઝિટ હબ્સ પર ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. શિકાગોથી લઈને મિનેસોટા સુધીના બસ સ્ટોપ અને એરપોર્ટ પર ગુજરાતીઓને ઓળખીને પકડવામાં આવતા હોવાના સમાચારે ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. માર્ચ 2026ના તાજા આંકડા જોઈએ તો અત્યારે અમેરિકામાં સ્થિતિ રોજે રોજ વિકટ બની રહી છે. અત્યારે 68,969 ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે, જેમાં 92% લોકોનો ક્રિમિનલ રેકોર્ડ છે. ચોંકાવનારી વાત એ છે કે 89 ભારતીયોને પકડવામાં આવ્યા, જેમાંથી 21 લોકો ગુજરાતી છે અને 13 પટેલ છે, જે વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ એટલે કે અતિ જોખમી ગુનેગારોની યાદીમાં મૂકવામાં આવ્યા. જોકે તપાસ કરતા એ જાણવા મળ્યું કે ટ્રાન્ઝિટ હબ્સ પર વ્યાપક રીતે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની વાતોમાં થોડી અતિશયોક્તિ છે. મોટાભાગની અટકાયતો મની લોન્ડરિંગ, ડ્રગ્સ અથવા ફૂડ જેવા ગંભીર ગુનાઓ સાથે જોડાયેલી છે, નહીં કે સામાન્ય મુસાફરોની રેન્ડમ તપાસ. છતાં કેટલીક વાસ્તવિક ઘટનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતીઓ શિકાગોમાં એક બસ સ્ટોપ પર ગુજરાતી મહિલાને અટકાવવાનો વિડીયો વાયરલ થયો હતો, જેનાથી આખા સમાજમાં ખળભળાટ મચી ગયો. મિનેસોટામાં પણ બસ સ્ટેન્ડ અને રેસ્ટોરન્ટમાંથી 2 ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના નિયમોના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા. આ બધી ઘટનાઓથી ગુજરાતીઓમાં એવો સંદેશ ગયો છે કે હવે પાર્ટ ટાઈમ જોબ્સ કરવી કે જાહેર સ્થળોએ હરવું ફરવું ખૂબ જ જોખમી છે. જો રસ્તામાં કોઈ એજન્ટ તમને અટકાવે તો તમારી પાસે ચૂપ રહેવાનો અધિકાર છે. તમારે તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે જવાબ આપવો ફરજિયાત નથી. વગર વોરંટ જેવો તમારી અટકાયત કરી શકતા નથી. તેથી ગભરાઈને ભાગવાને બદલે શાંતિથી વર્તન કરવું જોઈએ. બસ કે ટ્રેનમાં જો આવી તપાસ થાય તો પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે વ્યાજબી શંકા વગર તેઓ કોઈને પકડી શકતા નથી. ખાસ કરીને જે ગુજરાતીઓ ત્યાં વિઝા પર છે, તેમણે પોતાના કાયદાકીય સ્ટેટસ વિશે સતર્ક રહેવું જોઈએ અને વિઝાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અત્યારે અફવાઓ એવી પણ છે કે એજન્ટો વેશ બદલીને રેસ્ટોરન્ટમાં ફરે છે, પણ આવી વાતો પર ભરોસો કરવાને બદલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. દૈનિક મુસાફરી કરતી વખતે હંમેશા તમારી સાથે ઓળખપત્ર રાખો, પણ વિઝાની વિગતો આપતા પહેલા વકીલની એકવાર સલાહ લેવાનો આગ્રહ રાખો. અમેરિકામાં ગુજરાતી સમાજ જેવા ગ્રુપ સાથે જોડાયેલા રહો અને કોઈ પણ અચાનક આવતી મુસીબત માટે માનસિક રીતે તૈયાર રહો. ભલે આઈસની કાર્યવાહી વધી હોય, પણ જો તમે કાયદાનું પાલન કરતા હો અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન હો તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. દોસ્તો, આ અહેવાલનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નહીં, પણ જાગૃત કરવાનો હતો, જેથી તમે ભયમુક્ત થઈને તમારું જીવન જીવી શકો. યાદ રાખો કે તમારી સુરક્ષા તમારા હાથમાં છે અને સાચી જાણકારી જ તમને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવી શકે છે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા તમામ એવા ગુજરાતી સુધી આ વિડીયો મોકલજો જેઓ અનડોક્યુમેન્ટેશન પર રહે છે અને તેમને સતત આઈસનો ડર લાગી રહ્યો છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો.